ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન ના લેવાય કેમ કે ત્યાં કોઈ ભણાવતું હોતું નથી. આવું હું નથી કહેતો, આવું લોકો કહેતા હોય છે. આજના વિડીયોની અંદર હું તમને બહુ જ બધા તમારા ડાઉટ્સ ક્લિયર કરવાનો છું અને ગુજરાતની ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કઈ કોલેજ છે એના વિશે પણ માહિતી આપવાનો છું, પ્લસ એમના પ્લેસમેન્ટના ડેટા પણ જે એમની વેબસાઇટ ઉપર અવેલેબલ છે એ હું તમને જણાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલની ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. અને આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અડધા એડમિશન માટેના વિડીયોઝ આપણી આ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર આવી રહ્યા છે. હવે સૌથી પહેલા તો ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કઈ કોલેજ છે એની હું બધી જ માહિતી તમને આપીશ. જો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર બોયઝ માટે 1500 રૂપિયા ફીસ આખા વર્ષની હોય છે, એટલે 4 વર્ષનો ખર્ચો ખાલી 6000 રૂપિયા થાય. ગર્લ્સ માટે 0 રૂપીસ ફીસ હોય છે. બોયઝ જો TFWS માં એડમિશન લે છે તો એને પણ કોઈ રૂપીસ આપવાનો હોતો નથી. મતલબ એન્જિનિયરિંગ બહુ જ એફોર્ડેબલની અંદર તમારું પૂરું થાય. ગવર્મેન્ટ કોલેજની અંદર અમે પોતે છેલ્લા ઘણા વર્ષોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન ભણાવી રહ્યા છીએ. તમે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ જોશો, એન્જિનિયરિંગના બધા જ કોર્સિસ અવેલેબલ છે. એટલે તમારે ભણવા માટે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે જરૂરી સ્કિલ છે એન્જિનિયરિંગની એ પણ આપણે આપણા કોર્સની અંદર અને એકદમ એફોર્ડેબલ પ્રાઇસ હોય છે. 550 રૂપિયાની અંદર આખું સેમિસ્ટર એક સબ્જેક્ટ તમને ભણાવીએ. 550 રૂપિયામાં તો કદાચ માર્કેટમાં બુક પણ નહીં આવતી હોય. મોસ્ટલી ગુજરાતની બધી જ કોલેજના વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર ભણતા હોય. દરેક કોલેજ મોસ્ટલી જે LD છે, GEC ગાંધીનગર છે, VGEC છે, એમના ઘણા બધા ટીચર આપણા કોન્ટેક્ટમાં પણ છે. હવે એ ટીચર્સ એમના વિદ્યાર્થીઓના અભિપ્રાય આપણે આટલા વર્ષોથી લેતા જ આવ્યા હોઈએ છીએ. દરેક કોલેજની અંદર નિયમ છે કે અમુક ટીચર ખૂબ જ સરસ ભણાવતા જ હોય. પ્રાઇવેટ કોલેજની અંદર પણ એવું નથી કે તમે હજારો લાખો રૂપિયા ફીસ આપશો પછી જોરદાર ભણાવશે. પ્રાઇવેટ કોલેજમાં પણ ઘણી બધી તકલીફો છે. હું પ્રાઇવેટ અમુક સારી યુનિવર્સિટીની વાત નથી કરી રહ્યો. ગવર્મેન્ટ કોલેજનો બેનિફિટ શું થાય છે કે કદાચ તમે ત્યાં ફીસ નથી ભરી અને અમુક સબ્જેક્ટ તમારા વીક રહે છે તો તમે બહારથી પણ એનું એજ્યુકેશન એક્સ્ટ્રા ફીસ આપીને લઈ શકો છો. પ્રાઇવેટ કોલેજમાં શું થાય કે તમે ઓલરેડી લાખ રૂપિયા ફીસ ભરી હોય, બહારથી એજ્યુકેશન લેવું હોય, બીજા ખર્ચા થાય, એટલે બાવાના બંને બગડે એવું થાય. તોય ઘણા બધા પેરેન્ટ્સ એનો પણ ખર્ચો કરતા હોય છે. તો સૌથી પહેલું અને સેફ ડિસિઝન ઓલવેઝ એ જ હોય છે, મારા મતે તમે માનો, ગવર્મેન્ટ કોલેજમાં જો એડમિશન મળતું હોય તો એના જેવું કંઈ જ સારું નથી. અને ગવર્મેન્ટ કોલેજના પ્લેસમેન્ટ પણ ખૂબ જ સરસ થતા હોય છે. પ્રાઇવેટ કરતાં પણ ઘણી બધી ગવર્મેન્ટ કોલેજના પ્લેસમેન્ટ ઘણા સારા છે. ચલો વન બાય વન આપણે વાત કરીશું. સૌથી પહેલી ગવર્મેન્ટની અંદર જે કોલેજ આવે છે એનું નામ છે LD એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ. બરાબર. LD એન્જિનિયરિંગ કોલેજની વેબસાઇટ પર તમે ચેક કરશો, પ્લેસમેન્ટનો ડેટા રેગ્યુલર એની વેબસાઇટ ઉપર અપડેટેડ જ હોય છે. હાલ હું 2025 ડેટા તમને બતાવીશ. કોમ્પ્યુટરની અંદર 109 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું, જે 72.80% જેટલું છે. LD એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીઓ છે એમાંથી મોસ્ટલી વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર સરસ રીતે ભણતા હોય છે. આઈટીની અંદર 101 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું હતું. સિવિલમાં 60 છે, એનો 52% રેશિયો છે. કેમિકલનો 81% છે. ઇલેક્ટ્રિકલ 81 છે. EC 59% છે. મિકેનિકલનો 94% રેશિયો છે. ઓટોમોબાઈલ 58% છે. બાયોમેડિકલ 58% છે. IC 96% છે. પ્લાસ્ટિક, રબર, ટેક્સટાઇલ અને એન્વાયરમેન્ટનો પણ તમે રેશિયો જોઈ શકો છો. તો મોસ્ટલી બધી જ બ્રાન્ચમાં LD ની અંદર પ્લેસમેન્ટ આવતું જ હોય છે. એના પછી હું વાત કરીશ VGEC ચાંદખેડાની. તો VGEC ચાંદખેડાનો જે ડેટા એમની વેબસાઇટ પર અવેલેબલ છે 2023, 24, 25 અને 26 નો, તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટરમાં 69 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. આઈટીમાં 31 નું થઈ ગયું છે. સિવિલમાં 5. આ હજી કન્ટિન્યુ છે. બરાબર. હજી 2026 નું ડેટા કન્ટિન્યુ છે. 2025 જુઓ તો 415 વિદ્યાર્થી હતા. 2024માં 417 હતા. 2023માં 519 હતા. 2026માં અત્યાર સુધીમાં 229 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે, જે સેકન્ડ નંબરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આવે છે. VGEC ચાંદખેડા, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જે અમદાવાદમાં આવે. એના પછી છે DDU નડિયાદ. તેઓ DDUમાં 2 કોલેજ છે, પ્રાઇવેટ પણ છે અને ગવર્મેન્ટ પણ છે. હું હાલ ગવર્મેન્ટની જ વાત કરીશ. તો DDU નડિયાદનો પ્લેસમેન્ટનો ડેટા તમે જોશો તો કોમ્પ્યુટરની અંદર હાઈએસ્ટ 21 લાખનું પેકેજ મળ્યું છે. ઓન એન એવરેજ તમે જોશો તો 7 લાખ જેવું છે. આઈટીમાં 10 લાખ જેવું છે. ECમાં 13 લાખ જેવું છે. મિકેનિકલ 13 છે. IC 10 છે. કેમિકલ સિવિલનો ડેટા અવેલેબલ એમની વેબસાઇટ ઉપર નથી. એના પછી આપણે આગળ વધીશું. BVM ની પણ 2 છે. એમાં હું ગવર્મેન્ટ કોલેજની વાત કરું તો ગવર્મેન્ટમાં BVMમાં કોમ્પ્યુટરમાં હાઈએસ્ટ 7.75 છે. સિવિલની અંદર 6.50 છે. ઇલેક્ટ્રિકલ 7, ઇલેક્ટ્રોનિક્સ 6, મિકેનિકલ 6.50 છે. એવરેજ સેલરી પેકેજ પણ નોમિનલ સારા એવા છે અને સારા એવા વિદ્યાર્થીઓ પણ પ્લેસમેન્ટ થતા હોય છે. MSU ની અંદર પ્લેસમેન્ટ થાય છે પણ એમને એમનો ડેટા એમની વેબસાઇટ ઉપર મૂકેલો નથી. પણ MSU પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સારી કોલેજમાં જ આવે છે. એના પછી આપણે આગળ વાત કરીએ GEC રાજકોટ. તો GEC રાજકોટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 2025 ની અંદર પ્લેસમેન્ટ રેશિયો છે 40% આજુબાજુ. EC નો પ્લેસમેન્ટ રેશિયો છે 28.95% આજુબાજુ. મિકેનિકલની અંદર 2025માં 35% આજુબાજુ છે. સિવિલની અંદર પણ પ્લેસમેન્ટ છે. અમુક પ્રાઇવેટ કોલેજમાં તો આટલા પ્લેસમેન્ટ પણ નથી થતા હોતા.
જે અહીંયા પ્લેસમેન્ટ થઈ રહ્યા છે, બરાબર. એના પછી આપણે આગળ વધીએ. જીઈસી રાજકોટમાં ઇલેક્ટ્રિકલનો પણ પ્લેસમેન્ટ રેશિયો આપેલો છે અને આઈસીનો પણ આપેલો છે. તો એનો મતલબ પ્લેસમેન્ટ થાય છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર. કોઈ પણ કોલેજની અંદર ગવર્મેન્ટમાં તમે ટોપ પર રહો છો, જ્યારે પ્લેસમેન્ટ આવે તો તમારું પ્લેસમેન્ટ થતું જ હોય છે. પછી આપણે આગળ વધીએ જીઈસી સુરત. તો જીઈસી સુરતની અંદર 2025માં જે પ્લેસમેન્ટ થયું હતું 113 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું. 2024-2025નો ડેટા આપેલો છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, એન્વાયરમેન્ટનો. એના પછી જીઈસી ગાંધીનગર. જીઈસી ગાંધીનગર પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એક સારી કોલેજમાં ગણાતી કોલેજ છે. 2025ની અંદર પ્લેસમેન્ટ પર્સન્ટેજ કોમ્પ્યુટરના 23% જેવું થયું હતું. એવરેજ 3 લાખ જેટલું પેકેજ વિદ્યાર્થીઓને મળ્યું હતું. ધીરે ધીરે જીઈસી ગાંધીનગર પ્લેસમેન્ટની દ્રષ્ટિએ ઉપર આવી રહી છે. જો એલડી પછી બીજીઈસી પછી જીઈસી ગાંધીનગર પર ધીમે ધીમે ઉપર આવી રહી છે. ડીડીયુ નડિયાદની હું વાત કરું, એમએસયુની વાત કરું, બીવીએમની વાત કરું, જો આટલી કોલેજ તો હતી જ. એલડી, બીજીઈસી, બીવીએમ, એમએસયુ, ડીડીયુ, આ 5 કોલેજ તો વર્ષોથી ટોપમાં છે. જીઈસી ગાંધીનગર હવે ધીમે ધીમે અપ થઈ રહી છે એના ફેકલ્ટીઝના લીધે, ત્યાં થતા હેકેથોન્સના લીધે. એટલે જીઈસી ગાંધીનગર પર તમે એક સેફ ઓપ્શન તરીકે રાખી શકો છો. એમાં પણ પ્લેસમેન્ટ દર વર્ષે થોડું ઘણું થતું જ રહેતું હોય છે, બરાબર. એવું નથી કે સાવ નથી થતું હોતું, બરાબર. અમુક ડેટા એવો પણ હશે આની અંદર કે જે ક્યાંક મિસમેચ પણ હોય. તમારે વધારે તપાસ માટે કોલેજે એક વખત વિઝિટ કરી જ લેવાની. એના પછી જીઈસી ગાંધીનગરનો ડેટા છે, ઈસીનો આપેલો છે, આઈસીનો પણ આપેલો છે, બધી જ બ્રાન્ચનો ડેટા છે. જીઈસી ભરૂચના પ્લેસમેન્ટના ડેટા તમે જોશો તો 2022માં 185 વિદ્યાર્થી, 23માં 200, 24માં 207 અને 25માં 204 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું. જીઈસી ભાવનગર પણ એક સારી કોલેજમાં આવે છે, જેમાં કોમ્પ્યુટરનું 66%, આઈટીનું 51%, સિવિલનું 45%, ઈસીનું 21% અને મિકેનિકલનું 41% જેટલું પ્લેસમેન્ટ જીઈસી ભાવનગરની અંદર પણ થયું હતું. તો આ જે કોલેજ મેં તમને કીધી એ ગુજરાતની જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે એમાં ટોપ નંબરમાં આવતી કોલેજ છે. તમે આ જગ્યાએ એડમિશન લઈ શકો છો. આ જગ્યાએ એડમિશન લીધા પછી તમને કોઈક સબ્જેક્ટમાં એવું પણ લાગે છે કે મને તકલીફ છે, તો તમે બહારથી એનું સરસ રીતે કોચિંગ ક્લાસીસ જોઈન્ટ કરીને પણ સારું નોલેજ મેળવી શકો. તો આ વાત હતી ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની. જો તમારે ટોપ 10 પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજનો વિડીયો જોઈએ છે તો કમેન્ટ કરજો. હું શ્યોર ટોપ 10 પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજનો વિડીયો પણ બહુ જ જલ્દીથી તમારા માટે લઈ આવીશ. અને ઘણી વખત જ્યારે અમે ટોપ 10 કોલેજની વાત કરતા હોય ત્યારે અમુક વિદ્યાર્થીઓને એવા મેસેજ આવતા હોય, સર આ તો તમે એક ઉપરના માસ માટે કહી રહ્યા છો, અમારા માટે શું? તો ટોપ 10 પછીની ટોપ બીજી 10 કોલેજ કઈ છે એનો વિડીયો પણ તમારે જોઈતો હોય તો પણ તમે 100% કહેજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ચેનલ પર બનેલા રહેજો. મળતા રહીશું. બાય બાય, ટેક કેર.